અરે અરે કુમાર કેમ છો? ભાઈ કેમ છો? એક જ મિનિટ હો, હું જરાક હમણાં માર્કેટ બહુ બૂમ મારે છે ને, તો જરાક થોડુંક સેલિંગ કરી લઉં. શું શેર માર્કેટ નું ચાલુ કર્યું તમે? આ જો 20,000 છાપી લીધા તમારી સામે ઊભા ઊભા. અહીંયાથી ચાલતા ચાલતા હોતો તો અહીંયા આવે તો 20,000 છપાઈ ગયા. 20,000 રૂપિયા? આવું જ છે. ગ્રેટ, સારું કહેવાય. તો તમને કઈને થાકી ગયો કે થોડું ઘણું રોકાણ કરો. અત્યારે માર્કેટ કેટલું ઉપર ચાલે છે, ચાંદીનો ભાવ તો ખબર જ હશે ને. ના ભાઈ ના, આ બધું તને ફાવે છે. મને કઈ આનો એક્સપિરિયન્સ નથી ને મને કઈ સમજાતું નથી. આ ક્યારેક અપ જાય, ક્યારેક ડાઉન જાય ને જેટલા લોકો મારી સાથે છે ને બધા એમ જ કહે છે કે આમાં બધામાં પડવું ને એના કરતા તો છે ને કંઈક સારો ધંધો કરવો સારો. આપણો ધંધો જ છે, પણ ધંધાની રીતે કરો ને તો, કરતા આવડે તો. આ કઈ સટ્ટો નથી. આના માટે છે ને દિમાગ લગાવવું પડે, વાંચવું પડે, સ્ટડી કરવું પડે. લોકો કેવું કે કોઈ કે એને કરી નાખે અથવા તો જોયા શીખ્યા વગર કરે, એટલા માટે. બાકી હું આટલા વર્ષોથી કરું છું, મને ક્યારેય લોસ કરતા જોયો તમે? ક્યારેય નહીં. વાત તો તારી સાચી છે, પણ કેમ ચાલીને ગાડીનું શું થયું? ગાડી બહાર જ મૂકી છે. એ જરાક પેલા ગેરેજ વાળાને ધોવા માટે આપતો આવ્યો. બહુ મેલી થઈ ગઈ હતી. અઠવાડિયું થાય ને એટલે ગાડી ધોઈ નાખવાની. આપણે ટકાટક રહેવાનું, મસ્ત રહેવાનું ગમે. હું તો તમને પણ કહું છું કે એક ગાડી લઈ લો. પૈસા જોઈએ તો મારી પાસેથી લઈ જજો ને. ડાઉન પેમેન્ટ ભરી દઈશ. હપ્તા તો ભરી શકશો કે નહીં? ના છે, હું મારી રીતે પૈસા છે. હા, તો પછી રોકાણ કરો ને મારા ભાઈ. રોકાણ? હાસ તો વળી આવા રિસ્કી માર્કેટ ની અંદર રિસ્ક એવું કઈ નથી હોતું. પ્રોપર પ્લાનિંગ સાથે ઇન્વેસ્ટમેન્ટ. કોઈ રોકાણ, હું છું ને, તમને નથી આવડતું ને, તમને સમજ નથી પડતી ને, તો તમે છે ને મને બધું સોંપી દો. મારા ભરોસે રોકાણ કરીને ભૂલી જાઓ, પૈસા બનાવીને આપીશ, ગેરંટી. ભાઈ ના બને, હવે આવું બધું ના હોય. પણ આટલા વર્ષથી હું કરું છું એટલે તમને મારા પર ભરોસો નથી. ના મને તારા ઉપર ભરોસો છે જ, તે 100% ભરોસો છે, પણ મારા પપ્પા ના માને. હવે પપ્પાને મનાવવાની જરૂર જ ક્યાં છે? જો આ બધી વાતોમાં પપ્પાને નહીં કહેવાનું. પૈસા કમાઈને આવશો ને એટલે પપ્પા છે ને દીકરો કરીને વાલા કરશે. બાકી ત્યાં સુધી કઈ કહેતા નહીં, કારણ કે શેર બજારના નામથી લોકોને ડર લાગે. બાકી એના જેવી છે ને વસ્તુ નથી. મારી જવાબદારી તમે બધું મારા પર છોડી દો, તમારા પૈસાને કઈ નહીં થાય. પણ છતાંય અભય, જો સટ્ટો એ સટ્ટો અને રિસ્ક કહેવાય અને જો જુગાર કહેવાય શેર માર્કેટ. કુમાર તમે પેલા તો છે ને મગજમાંથી આ જુગાર શબ્દ અને સટ્ટો કાઢી નાખો. આપણે પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. વોરન બફેટ નું નામ સાંભળ્યું છે? દુનિયાનો સૌથી ધનિક માણસ હતો એક સમય. એ શું કરે છે? ખાલી રોકાણ શેર બજારમાં. રોકાણથી પૈસા બને? તમે એક વખત શરૂઆત તો કરો, એક વખત મારા પર ભરોસો તો કરો. પૈસા બનશે, એની જવાબદારી. થોડા દિવસ માટે તમે છે ને એક વખત પૈસા રોકવાનું કઈક વ્યવસ્થા કરી આપો. હું લઈ આવીને આપી દઉં, માર્કેટમાંથી લાવી આપો પૈસા. ના તમને વિશ્વાસ ન હોય તો? અરે ભાઈ, વિશ્વાસ છે મને, પણ કેટલાક રૂપિયા મિનિમમ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે? 10-15 લાખનું સેટિંગ કરી નાખો. 10-15 લાખ રૂપિયા? આટલા બધા? જો ભાઈ, આટલા બધાની વ્યવસ્થા થઈ શકે એમ નથી, અને તું જાણે છે કે 10-15 લાખ એટલે કેટલી મોટી રકમ કહેવાય. પણ જેટલું ઇન્વેસ્ટ કરશો એટલું રિટર્ન પણ મળશે ને. આ 20,000 મળ્યા છે તો એમને તો નથી મળ્યા ને, એની સામે રોકાણ થાય કે નહીં? કેટલા કરશો? કેટલા થાય એમ છે કર્યો? 5 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ શકે. ક્યારે આપશો? બપોર સુધી ખમી જાય. હું બપોરે આવું ને લંચ ટાઈમ. હું ઓફિસે આવું છું, તમે ઓફિસ? ના ઓફિસે આવવાની જરૂર નથી. હું લંચ ટાઈમ માં આપી દઈશ, ફોન કરી દઈશ તને. ઓકે, હા ફોન કરો એટલે આવું. ઓકે, મૂકી જાઉં ગાડીમાં? ના જરૂર નથી. હા, પહોંચી કેબ બોલાય આપો? ના હું વ્યવસ્થા કરી લઈશ. આમ પણ ચાલીને જવાની આદત છે મને, વાંધો નહીં. ઓકે. પણ તું અહીંયા આ બાજુ? આ તમારી સામે જે પેલા ભાઈ રહી છે ને, શું નામ? મોહનભાઈ. હા, એ આપણા ક્લાયન્ટ છે. એમના 20 લાખ રૂપિયા મારી પાસે છે, હું જ ફેરવું છું. હા, ગ્રેટ. એટલા માટે હમણાં થોડોક શોપ વધી ગયો છે એમનો. જોયું ને તમે? હા છે. બપોરે ફોન કરો, ફટાફટ બેંક પર. હા, ચોક્કસ મળીએ. ઘરે આટો મારતા જજો, તમારી બેન હશે ઘરે. હા, સારું, ચાલો. હા, મળીએ પછી. થઈ ગયું આજનું તો. મારા એકાઉન્ટમાં પૈસા ડિબેટ થયા, એ પણ 5 લાખ. સરલા અહીંયા આવતો. હા બોલો. તે તારા પિયરમાં તારા પપ્પાને કે ભાઈને કોઈ વ્યવહાર માટે પૈસા આપ્યા છે? ના, કેમ?
આ મારા એકાઉન્ટમાંથી પૈસા ડિબેટ થયા છે. હા તો તમે સહી કરેલો ચેક મને આપ્યો છે તો મેં કોકને પૈસા આપ્યા હોય. હવે તમારા વહીવટ તમે જાણો, આ બધામાં મને શું કામ નાખો છો વચ્ચે? અરે પણ પૂરા 5 લાખ રૂપિયા. તમે ક્યાંક ભૂલી ગયા હશો આપીને. અરે એમ તે હું ગાંડો છું તે 5 લાખ રૂપિયા ભૂલી જાવ? શું થયું? આ મારા ખાતામાંથી 5 લાખ રૂપિયા ઉપાડાઈ ગયા છે. અચ્છા, 5 લાખ રૂપિયા એ તો મેં જ ઉપાડ્યા છે. તે હા. તારે વળી એવી તો શું જરૂર પડી ગઈ કે તારે? પણ બેસીને તો વાત કરો. બેસ પહેલા. પપ્પા જુઓ, એમાં એવું હતું કે મારો સાળો મળ્યો હતો મને, અભય. મને કહે કે હમણાં શેર માર્કેટમાં સારું છે અને તમે આમાં પડશો તો વધારે તમને રિટર્ન મળશે. તો 5 લાખ રૂપિયા જેવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. શું ગાંડા જેવી વાત કરે છે? તારો સાળો મળ્યો અને એને તને કીધું કે શેર માર્કેટમાં રૂપિયા રોકો અને તું માની ગયો. પણ બેટા તારે એક વખત તારા પપ્પાને પૂછવું તો જોઈએ કે નહીં? આ કઈ 5,000 રૂપિયા થોડા છે, 5 લાખ રૂપિયાની વાત છે. મમ્મી, સિચ્યુએશન જ એવી ઊભી થઈ હતી કે એને તો કંઈક તાત્કાલિક કંઈક એવું દેખાતું હતું કે હમણાં જ પૈસા બની જશે, એટલે એ કહે કે અત્યારે જ રૂપિયા રોકી દો, એટલે પછી મેં તરત જ ઉપાડીને આપી દીધા. બેટા જો આ તો ખોટું કહેવાય. અરે ઘરમાં વડીલો હજી જીવે છે, આટલા બધા રૂપિયાનો વહીવટ તમે એક સાથે કરો છો અને મા બાપને પૂછતા નથી. એનો મતલબ એમ કે અમે ઘરમાં છીએ કે નથી એનાથી કોઈ ફરક નથી પડતો. પણ એ છે ને, એવું નથી મમ્મી, બટ કઈ નહીં, હવે આપી દેશે ને એ રૂપિયા, આમ થાય પ્લસ થવાના જ છે ને. ઇન્વેસ્ટમેન્ટ છે પપ્પા આપણું. કેવી વાત કરે છે? એ આપી દેશે. હું એવું નથી કહેતો કે એ પૈસા પાછા નહીં આપે, પણ તારે કમસે કમ એ વખતે તારે મને જરાક ફોનમાં વાત તો કરાય કે પપ્પા આવી સિચ્યુએશન છે ને મારો સાળો આવી રીતે પૈસા રોકવાનું કહે છે, તો મને યોગ્ય લાગે તો હું આ પાડત, નહીં તો ના પાડત. હશે પપ્પા, તમારી વાત સાચી છે, ભૂલ થઈ ગઈ મારી. હવે બીજું શું કરું? પૈસા આપી દીધા છે તો કઈ પાછા નથી આપી જવાના ને. બધી વાત સાચી છે, પણ બેટા વાત વિશ્વાસની છે. તારા પપ્પાની સહી કરેલી ચેકબુક તારી પાસે હોય છે, તો એનો મતલબ એવો નથી કે તું આવી રીતે પૈસા ઉપાડીને આપી દે. હા તો ઠીક છે કે તે તારા શાળાને આપ્યા છે ને એ પૈસા પાછા આવી પણ જશે, પણ કોઈક એવા વ્યક્તિને આપ્યા હોત તો પૈસા પાછા ન આવત અને આખી જિંદગીની માયા મૂડી પૂરી થઈ જાય ને બેટા. હશે, હવે તમારી વાત સાચી છે, મારાથી ભૂલ થઈ છે, નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ નહીં થાય. બેટા ક્યાંક એવું તો નથી ને કે કવિતાઓ હવે તને કીધું અને એના દબાણમાં આવીને તે રૂપિયા આપ્યા હોય? અને મમ્મી, કવિતાને તો આ વિશે કઈ જાણ પણ નથી. મને તો મારો સાળો રસ્તા વચ્ચે મળ્યો હતો ને ત્યારે બધી વાત થઈ, બાકી કવિતામાં ક્યાંથી ઇન્વોલ્વ થાય મમ્મી? અરે હું તો ખાલી પૂછું છું કે આ વાતની કવિતાઓને જાણ છે કે નહીં એમ. ના ના, એવું કઈ નથી. તમે લોકો વધારે પડતો વિચાર ના કરો, પૈસા આવી જવાના છે. લગભગ મહિના 2 મહિનામાં તો ઘણું બધું રિટર્ન પણ આવશે એમાં. હા ઠીક છે. ચાલો તો હવે જમી નથી લેવું? ભૂખ હા. નથી લાગી? વાત મોટું તો હમણાં આવું. ચલો. અરે હા, અરે ટેન્શન નહીં લેવાનું, હું છું ને. તમે બધું મારા પર છોડી દો. હા હા, બિંદાસ. ઓકે. હા હા. નેહા, નેહા ક્યાં ગઈ? હા બોલો ને, શું થયું? તું ઘણા દિવસથી મને ફરિયાદ કરતી હતી ને કે તારા માટે શોપિંગ નથી કરી. વચમાં તું કહેતી હતી કે કંઈક દાગીના પણ લેવા છે ને પછી યાદ છે? હા, શોપિંગ ને હું કરું તો હતી, પણ પ્રોબ્લેમ આપણે સોલ્યુશન. આ સોલ્યુશન, આ 5 લાખ રૂપિયા સોલ્યુશન માટે ચાલશે કે ઘટશે? કેટલા કીધા? 5 લાખ. એક મિનિટ, આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? અરે એની ચિંતા તું શું કામ કરે છે? તારે દાગીના લેવા હતા ને, તારે તને જે મનપસંદ તને ગમે ને એવા તું દાગીના કરાવી લેજે, પછી બીજું કઈ? ના, બીજું કાંઈ નહીં. પણ સાચું કહેજો, આ પૈસા ક્યાંથી આવ્યા છે? અરે બાબા, એટલા બધા સવાલો શેના માટે કરે છે? એમાં એવું છે ને કે મારા એક ફ્રેન્ડ પાસેથી પૈસા લેવાના હતા. ઘણા સમયથી છે ને એ બહાના બનાવતો હતો ને એટલા માટે જ હું તને કહેતો હતો કે થોડો સમય રાહ જો, તારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે. આજે પૈસા આવી ગયા, હવે તમે મોજ કરો. બધા પૈસા તને આપી દીધા છે, કારણ કે તું આ ઘરની લક્ષ્મી છે, તો બધી લક્ષ્મી તારી પાસે જ રહેવી જોઈએ ને.
છે પૈસા આવી ગયા. હવે મને એમ કહ્યું કે તમારે શું ખાવું છે. આજે તો હું તમારા બધી મનપસંદ વસ્તુ બનાવીશ. અચ્છા, એટલે હવે તને પેલો હાથ દુખે ને પગ દુખે ને એવું તો નહીં થાય ને? ના ના, હવે એવું નહીં થાય. હા, તો વાંધો નહીં. તું એક કામ કર, પંજાબી સબ્જી બનાવ અને બિરયાની બનાવી નાખજે. કેટલા દિવસથી નથી ખાધી. અને સાથે તને જે ઈચ્છા થાય સ્વીટ બારથી મંગાવી લઈશું. પાક્કું, બધું બનાવી દઈશું. બસ. અને શું લેવું છે કે નક્કી કર્યું છે કે પછી? નહીં, હજુ તો નક્કી કરીશ. હવે હું કહું, તું છે ને 2 વીંટી કરાવજે. આ તું ચાંદીની વીંટી પહેરે છે ને એ મને નથી ગમતું. હાથમાં 2 સોનાની વીંટી કરાવ અને બાકી નેકલેસ કરાવી લે. આપણે ક્યાંક પાર્ટીમાં ગયા હોય તો લાગવું જોઈએ કે જો આ પેલા અભયની વાઈફ જાય છે, લોકો વાતો કરવા જોઈએ આપણી. અને સાસરી વાળાને પણ થોડું લાગવું જોઈએ ને કે જમાઈ કેવો સારો મળ્યો છે. ઓહો એટલે શું? હું સારો નથી એટલે? હા હા, તમે તો બહુ સારા છો મારા પ્યારા પતિદેવ. હવે તમે બેસો, હું તમારા માટે છે ને જમવાની તૈયારી કરું. પછી મસ્ત આપણે ડિનર કરીએ. હે ને? શ્યોર. કેટલી ભોળી છે, જે કહીએ તે માની લે. રાજેશ, હા, એક મિનિટ અહીંયા આવો ને. આ તમે મને કહેશો કે તમારા મમ્મી મને શું કામ સંભળાવે છે? શેનું? શું સંભળાવે છે? પૈસાનું. હા યાર, એમાં એવું છે કે ગઈકાલે તારો ભાઈ મને મળ્યો હતો અને કહેતો હતો કે શેર માર્કેટમાં રોકાણ કરવા જેવું છે, તમે થોડાક રૂપિયા ઇન્વેસ્ટ કરો. મને એને 2-3 પ્રૂફ પણ બતાવ્યા એના મોબાઈલની અંદર. એટલે મને લાગ્યું કે આ કર્યા જેવું છે. એટલે 5 લાખ રૂપિયા પપ્પાના એકાઉન્ટમાંથી ઉપાડીને એના હાથમાં આપ્યા. હા, તો એમાં મને સંભળાવવાની શું જરૂર છે? તમારા મમ્મી તો એવું વર્તન કરે છે કે જાણે મેં તમને કીધું છે કે તમે પૈસા રોકવાની વાત કરો. પણ કવિતા, એમાં મમ્મીનો કઈ વાંક નથી. ના ના, મારો વાંક છે. પપ્પાએ મમ્મીને ફોર્સફુલી કહ્યું છે ને એટલા માટે મમ્મી તારા ઉપર પ્રેશર કરી રહ્યા છે. એમને એવું લાગ્યું કે તે કદાચ કહ્યું હશે, બાકી બીજું કઈ નથી. અને આમ પણ મેં તારા ભાઈને ફોન કરીને બધી વાતચીત કરી જ હતી કે તું એક કામ કર, મને મારા રૂપિયા પાછા આપી દે, મારે નથી રોકાણ કરવું. અને એમાંય મારા ભાઈને પૈસા આપ્યા હોય તો શું થઈ ગયું? કઈ ચોર થોડી છે કે ચોરી કરી લેશે? અરે પણ પપ્પાને શેર માર્કેટ ઉપર વિશ્વાસ નથી, એટલા માટે પપ્પા આવું બધું કહે છે. બાકી મેં તારા ભાઈને ફોન કરીને બોલાવ્યો છે, આવશે ને એટલે વાત પતી જશે. પૈસા મળી જાય એટલે પૈસા આપી દઈશ ઘરમાં, વાત પૂરી. હા ભાઈ, આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેસ હા બેસ. બેસ ને ભાઈ. કેમ છો? બસ જો ભાઈ, મેં તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે ગઈકાલે જે મારાથી ભૂલ થઈ છે એ ભૂલ હું સુધારી લેવા માંગુ છું. મારા 5 લાખ રૂપિયા જે મેં તમને આપ્યા હતા ને મને પાછા આપી દો. હું ઘરે પાછા આપી દઉં એટલે વાત પૂરી થાય. કારણ કે મારા પપ્પાને આ બધું બહુ રિસ્કી લાગે છે ને આમાં પડવા નથી માંગતા. તમે બે વાતો કરો, હું પેલા પાણી લેતા આવું તારા માટે. ના ના, બેસ ને, કઈ વાંધો નહીં. 5 લાખ રૂપિયા તમે પાછા માંગો છો, પણ શું થયું ભાઈ? શું? એટલે મુંજાઈ કેમ ગયો છે? હા, શું થયું? એ પૈસા હું પાછા આપી શકું એમ નથી. શું કામ? રોકાણ કરી નાખ્યા છે બિચારાએ. શું ન્યા બીજું તો? અરે પણ રોકાણ કર્યા હોય તો એ પૈસા તરત ને તરત પાછા ઉપાડી પણ શકે ને. પાછા ઉપાડી લો ને. લૂંટાઈ ગયા. લૂંટાઈ ગયા? 5 લાખ રૂપિયા મતલબ કેવી રીતે? શું લૂંટાઈ ગયા? હું કઈક કરું છું, તમે છોડો ને, હું તમને પછી મળીશ 2-4 દિવસ પછી. ભાઈ જો એમ નહીં, તમે મને પણ શાંતિથી વાત તો કરવા દ્યો. ભાઈ શું થયું છે? લૂંટાઈ ગયા એટલે શું કહે છે? કઈ સમજાતું નથી. બહાર કુમાર મને પૈસા આપીને ગયા ને. હા, પછી મેં પૈસા આપ્યા, પછી હું ગયો, પછી શું? જલ્દી બોલો ને ભાઈ. એ હું બેંકમાં જમા કરાવવા જતો ને. શું જતો ને? પણ શું પછી શું થયું? અરે રસ્તામાં 2 બદમાશ મળ્યા અને મને છરી બતાવીને પૈસા લૂંટી ગયા. પૈસા લૂંટી ગયા? અરે આવું કેવી રીતે થઈ શકે? જો મને તને કઈ થયું તો નથી ને ભાઈ? અરે શું કઈ થયું નથી? અહીંયા ઘરમાં છે ને બધા મારા માથે ચડીને તાંડવ કરશે. ભાઈ મને મારા પૈસા આપી દે, તે જ કહ્યું હતું ને. એટલા માટે તો તમને કહ્યું નતું કે હું કઈક સગવડ કરું છું કે કોઈ પાસેથી થઈ જાય તો કઈક ઉછીનું કરીને કે. ઉછી ના લેવા પડશે. તમે તો મને કહેતા હતા ને કે લાખ રૂપિયા કમાણો છું, જો આમાં 20,000 રૂપિયા અત્યારનું પેમેન્ટ ખાલી.
શું થયું જો એમાંથી મને રૂપિયા ઉપાડીને પાછા આપી દો રાજેશ. બધું પછી એડજસ્ટ કરજો તમે સમજવાની કોશિશ કરો એ કહી તો છે ને કે કરી દેશે અને એને કઈ થોડી પૈસાને વાપરી નાખ્યા છે ખોઈ નાખ્યા છે ને એ ચોરી થઈ ગયા કહી તો છે યાર હું ઘરે શું જવાબ આપીશ મમ્મીને શું કહીશ પપ્પા જો મારે એ બધું નથી સાંભળવું અત્યારે જો બીજી બધી માથાકૂટ છોડો મને મારા પૈસા આપી દો પણ મારી પાસે અત્યારે પૈસા નથી. આટલું ઇઝીલી હે હું અહીંયા તારી વાત સાંભળવા તને એ નતો બોલાવ્યો મેં તને મારી વાત મૂકવા માટે બોલાવ્યો તો મને મારા પૈસાથી મતલબ છે પૈસા આપી દે અરે પણ હું જે પણ ટ્રેડ કરું છું ટ્રેડિંગ કરું છું એ બધા મારા બીજા ક્લાયન્ટના પૈસા છે, મારા પૈસા નથી એ બધા. એટલે તું કેવા શું માંગે છે તારા પૈસા નથી તો મને બધું બતાવ્યું તો એ બધું શું હતું ખોટે ખોટું નાટક જ હતું ને તારું નાટક નતો કરતો હું કમાઈને આપી દઈશ ને તમને. મને મારા પૈસાથી મતલબ છે પૈસાની સામે તું જો મને મારો સાળો હોય કે ગમે તે હોય હું એ નહીં જો સંબંધ નહીં આવે વચ્ચે મને મારા પૈસા જોઈએ શું રાજેશ શું છે પણ શાંતિ તો રાખો કેવી રીતે વાત કરો છો 5 લાખ રૂપિયા ગયા છે મારા 5 લાખ રૂપિયા ને હું શાંતિ રાખું કેવી રીતે શાંતિ રાખું હું સમજુ છું પણ મારો ભાઈ છે તો 5 રૂપિયા જાણે ગયા હોય એવી રીતના કે છે કે મારો ભાઈ છે હે તારા ભાઈએ 5 લાખ રૂપિયા અહીંયા ગુમાવડાવી નાખ્યા છે એ નથી કહેવાની કે ને ગુમાવ્યા એવું. હા તો શું કહેવાય આને હે પણ પોલીસ કેસ કરી શકાય ને પોલીસ કેસ કરવો જોઈતો તો ને કરાય ને પોલીસ કેસ હા તો કરશે ને હવે કરશે તમે શાંત થઈ જાવ ને કરું છું હું તપાસ કરીએ છીએ કઈક. હવે પોલીસ કેસમાં એવું થાય કે બ્લેક મની હોય ને લૂચો થઈ જાય. બ્લેક મની વ્હાઈટ મની મારે નથી જોવાનું મને મારા પૈસા જોઈએ છે મને મારા પૈસા આપી દો બસ હું કઈક કરું છું બેન. હા ભાઈ તું ઉપાધિ ના કર જા તું અહીંથી જા ભાઈ ઉપાધિ ના કર વાળી જા નીકળ જા સાંભળો તો કુમાર શાંતિ રાખો ને હું કઈક કરીશ. હું કરીશ નહીં પૈસા આપી દે જઈશ એમ જ કહી દેજો હો. મને પૈસા જોઈશે બીજું કઈ નહીં પૈસા થાય ત્યારે આવજો જાઓ હાથ જોડે છે લે મને ક્યાં હશે હવે હું શું કરીશ કે ભાઈ શું પણ એકલી એકલી બડબડ કરે છે શું થયું કઈ નહીં ભાઈ એકલી એકલી બોલવાનું કારણ ગાંડી થઈ ગઈ છે એકચ્યુઅલી રાજેશે મારા ભાઈને જે પૈસા આપ્યા હતા ને એ હા તો શું થયું એનું ના જ પાડી હતી પૈસા આપવાની કે રેવા દે પણ અમને તો પૂછ્યું જ નથી કારણ કે મારો દીકરો તો બધું તને પૂછીને કરે છે. હા આવી ગયા પૈસા શું થયું પૈસા નહીં આવે એટલે તું કેવા શું માંગે છે પૈસા નહીં આવે એટલે કઈ 5 રૂપિયાની વાત થઈ છે અહીંયા 5 લાખ રૂપિયાની વાત છે ચોરી થઈ ગયા છે કોણે ચોરી કર્યા કેવી રીતે શું થયું મમ્મીજી ચોર થોડી પોતાની ઓળખાણ આપે કે હું ચોર છું ને ચોરી કરું છું અરે પણ કોણ લઈ ગયું ક્યાંથી લઈ ગયું કેવી રીતે ચોરી થઈ પૈસા ક્યાં ગયા એમ પૂછું છું એમાં એવું હતું ને કે રાજેશે પૈસા આપ્યા ને પછી મારો ભાઈ બેંકમાં જમા કરાવવા જતો હતો પૈસા તો કોક બે ગુંડાઓ હતા એને ચપ્પુ બતાવીને મારા ભાઈ પાસેથી પૈસા લઈ લીધા અને તારા ભાઈ આપી દીધા ચપ્પુ હતું એમની પાસે આપી જ દઈને કઈ કર્યું હોય તો બરાબર છે પૈસા તો ક્યાં તમારા હતા નહીં તારા ભાઈના તો હતા જ નહીં પૈસા ગયા તો અમારા ગયા ને ના જ પાડી હતી ને મેં હા કે આવા માણસને રૂપિયા અપાય જ નહીં એક મિનિટ મમ્મીજી આવા માણસ એટલે ભાઈ છે મારો હા તો તારા ભાઈને એટલી તો ખબર પડે કે ન પડે મારી બેનના ઘરના રૂપિયા છે આ મારે ગમે એમ કરીને પાછા આપવા પડે અરે આવું વિલું મોઢું લઈને અહીંયા આવ્યો તો તમારા કુટુંબમાં તારા ભાઈને કોઈ રૂપિયા ઉછીને આપે એમ નથી અરે ગમે ત્યાંથી વ્યાજવા રૂપિયા લાવીને બેનનું ઘર ભરે કીધું જ છે મારા ભાઈએ હો કહીને ગયો છે કે બેન તું ઉપાધિ કરમાં પૈસા છે ને ગમે એમ કરીને હું પાછા આપી દઈશ હા ક્યારે વર્ષે 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે હમણાં તો કહેતા હતા ને કે 5 લાખ રૂપિયા છે 5 રૂપિયા નથી બિચારો કરે છે ને કોશિશ આ તો તોય તે હતાશ મોઢે ઘરે આવ્યો તો ને વાત કરી કે ભાગી ગયો તો મારો ભાઈ એટલો સારો છે મને તો એ નથી સમજ પડતી કે જરાય નાક કાન શરમ જેવું છે કરી એક તો અમને લોકોને પૂછ્યા વગર પોતાના ભાઈને રૂપિયા અપાવડાવે ચલો કઈ વાંધો નહીં એ રૂપિયા પાછા આવવાની આશાએ અમે એવું કીધું કે આવશે અને હવે એનો બે બદામનો ભાઈ ઘરે આવીને એમ કહે છે કે મારી પાસેથી રૂપિયા ચોરી થઈ ગયા અને તને મોઢા ઉપર કઈ છે જ નહીં કે મારા સસરાના ઘરના 5 લાખ રૂપિયા આવી રીતે ચોરી થઈ ગયા છે કારણ કે તારા સસરાના ઘરે તો ઝાડ છે ને સવારે ખંખેરો પૈસા સાંજે ખંખેરો પૈસા હજી તારા ભાઈને બોલાવો વધારે પૈસા જોતા હોય ને તો અમે વેચાઈ જઈએ ને આપી દઈએ હાથે કરી નથી કર્યું મારા ભાઈએ અને મારા ભાઈએ પૈસા નહોતા માંગ્યા ભીખ નહોતી માંગી રાજેશે સામેથી આપ્યા છે ઓહો આમાં સાચું કોણ ને ખોટું કોણ તારો ભાઈ કે રાજેશ હા
તારો ભાઈ એમ કહે છે કે એને મને સામેથી આપ્યા અને રાજેશ એમ કહે છે કે એને મારી પાસેથી માંગ્યા હતા એટલે આપ્યા. મારો ભાઈ શું કામ માંગે? એની પાસે બહુ બધા પૈસા છે, એને આવું કઈ કરવાની જરૂર નથી. અને જાઉં છું હમણાં મારા ઘરે, મારા ભાભીને ને ભાઈને વાત કરીશ, તમારા પૈસા તમને મળી જશે. હા હા, લઈને જાવજે પૈસા. હા જા. હો, ગામમાં કોઈ ઉછીને એક રૂપિયો આપે એમ નથી ભાઈ બહેનને, પણ પાવર તો જો. હે ભગવાન, હું ધારી છે તે. અરે 5 લાખ રૂપિયા કેટલી મહેનતે ભેગા કર્યા. હા, હું જો મંદિરેથી ઘરે આવ્યો છું, ફ્રેશ થઈને પછી પાછો નીકળું છું હમણાં. હા, નીકળું છું. આવ પછી ફોન કરું. ભગવાનના દર્શન કરતા કરતા આમ થંભી કેમ ગઈ? કઈ નહીં, છોડો, તમે જાઓ, હું કઈક કરું છું. જાઓ. અરે પણ શું થયું છે માંડીને કઈ વાત કરીશ તો મને ખબર પડે કે તું ક્યાં અટવાય છે. હું નહીં, આપણે અટવાઈ ગયા છે. કેમ આમ ગોળ ગોળ વાત કરે છે? ક્યાં અટવાઈ ગયા? કોણ અટવાઈ ગયું? અરે આપણે અટવાઈ ગયા છે. પેલા પૈસા આપ્યા હતા ને રાજેશે અભયને 5 લાખ રૂપિયા, હે તો કોકે છરી બતાવી અને અભયને કોઈ લૂંટી ગયું અને 5 લાખ રૂપિયાનું રામ નામ સત્ય થઈ ગયું છે. એ રૂપિયા હવે પાછા નહીં આવે. હવે એને ગામમાં ફૂટી કોડી કોઈ આપતું નથી, તો એ 5 લાખ રૂપિયા ક્યારે પાછા આપશે આપડા? અરે કેવી વાત કરે છે? કોઈ ચપ્પુને અણીએ એને લૂંટી ગયું ને 5 લાખ રૂપિયા લઈ ગયું. આ તો બહુ ખોટું થયું કહેવાય. હવે તમે ભગવાન પાસે ઊભા રહી જાઓ, બીજું તો શું. અરે પણ તું શાંતિ રાખ ને. હવે કદાચ માની લીધું કે ચાલો અભયને કોઈ લૂંટારા લૂંટી ગયા છે તો પણ કે એની પાસે ચડી બેસાશે? ગમે એમ તો એ છે ને આપણા દીકરાનો સાળો છે, વહુનો ભાઈ છે. હા તો પૈસા જતા કરી દો, નાઈ નાખો રૂપિયાના નામનું. આપણે તો પૈસા વાળા છીએ, આપણે તો જાત છે ને ઘરના. અરે પણ કેવી વાત કરે છે? કંઈક સમજૂતીથી કામ કરવું પડે સંબંધીઓમાં. કેમ થોડા એને ઉતારી પડાય ગમે એમ? આયા લઈ આવો, આયા ઘરે રહેવા. ભાભી, શું થયું? ભાઈ ક્યાં છે માં? એ તો નોકરીએ ગયા છે ને. શેનો નોકરીએ ગયો છે? હજુ હમણાં તો ઘરે આવ્યો તો. ક્યારની એને ફોન કરું છું ને તો ફોન નથી ઉપાડતો. એને ફોન કરો તો તમે. રેવા દો. પેલા મને એમ કહો કે તમને કઈ કહીને ગયો છે? પૈસા આપીને ગયો? પૈસાનું સેટિંગ થયું કે નહીં એનાથી? અને કે મારી સાસુ મને સંભળાવે છે. પણ કયા પૈસાની વાત કરો છો તમે? એકચ્યુઅલી એમાં એવું થયું કે રાજેશે છે ને ભાઈને પૈસા આપ્યા હતા 5 લાખ રૂપિયા, કઈક રોકાણ કરવા માટે આપ્યા છે. અને ભાઈથી શું કેવું હવે તમને, એ પૈસા છે ને ચોરી થઈ ગયા. 2 દિવસ પહેલા આપેલા હતા કે? હા, તમને વાત કરી હતી એને. એમણે મને એવું કીધેલું હતું કે એ પૈસા તો એના દોસ્તાર પાસેથી લાવેલા હતા અને મને જ આપેલા હતા કે લે આ પૈસા 5 લાખ રૂપિયા અને તું તારી શોપિંગ કરી આવે એમ. શું? પણ ભાઈ તો એવું કહેતો હતો કે રાજેશે પૈસા આપ્યા અને પછી એ બેંકમાં ડિપોઝિટ કરાવવા જતો હતો તો ત્યારે જ પૈસા ચોરી થઈ ગયા હતા. કેટલા પૈસા હતા? 5 લાખ રૂપિયા જ હતા. રાજેશે પણ 5 લાખ રૂપિયા જ આપ્યા હતા. અને કદાચ જો પૈસા સાચે ચોરી થઈ ગયા હોય તો એ ઘરે આવીને તમને એવું શું કામ કહે કે આ પૈસા તમે રાખો? કદાચ ચોરી થઈ ગયા હોય તો એ પૈસા એ અમને પણ આપી શકતો હતો ને. ભાભી, કઈ ભૂલ નથી થતી ને તમારાથી? અરે ના, મારાથી કઈ ભૂલ નથી થતી. 2 દિવસ પહેલા એ આવ્યા ઘરે અને મને 5 લાખ રૂપિયા આપીને કીધું કે જા તારી શોપિંગ કરી આવ, ઘરેણાને એવું તારે લેવું છે એ લઈ આવ. એ પૈસા ક્યાં છે? એના તો હું ઘરેણાને એવું લઈ આવી. હવે સમજાણું મને કે ભાઈ ખોટું બોલે છે. એ પૈસા ચોરી થયા જ નથી. હું વિચાર કરું કે પૈસા ચોરી થઈ ગયા છે તો પછી ભાઈ એટલો રિલેક્સ કેમ છે? એના મોઢા ઉપર જરાય ટેન્શન નથી. તમને ખબર છે આ પૈસાના લીધે મારા સાસુ મને દોષી ગણે છે. એમને એવું લાગે છે કે પૈસા મેં લઈ લીધા છે, આ બધું હું કરાવું છું. મને પણ આ કઈ વાતની ખબર જ નથી. અને એને તો મને એવું કીધેલું કે હું મારા ફ્રેન્ડ પાસેથી 5 લાખ રૂપિયા લાવ્યો છું. એને એવું કીધેલું કે એના ફ્રેન્ડ પાસેથી કંઈક લેવાના બાકી હતા એને પૈસા, તો એ લઈને આવ્યા છે. બહુ ખોટું કર્યું છે ભાઈ. એને ખબર નહીં પડતી કે આ પૈસા મારી બેનના છે, એના ઘરેથી લાવ્યો છે. અને એને એટલું ના વિચાર્યું
કે એના લીધે મારી બેનનું ઘર તૂટી જશે? અરે ચોરી કરી તો પણ મારા જ ઘરમાં, એની બેનના ઘરમાં? નહીં છોડ, મારા ભાઈ આ વાતનો જવાબ આપવો જ પડશે. ઘરે આવે ને તો એને કહી દેજો કે મને બધી જાણ થઈ ગઈ છે અને એની પાસેથી હું પૈસા લઈને જ રહીશ. ઠીક છે. ભલે મારો ભાઈ જ કેમ ના હોય. અને નહોતો ખ્યાલ તારા ભાઈ ઉપર જે મેં વિશ્વાસ કર્યો છે ને એનું પરિણામ મને આવું મળશે. તમે લોકો મને માફ કરી દો. મારા ભાઈ વતી હું માફી માંગુ છું. એણે કર્યું એ ખોટું છે, પણ મારી વાતનો વિશ્વાસ કરો. મને જરાય નહોતી ખબર કે ભાઈ આવું કરશે. મમ્મીજી, મારા ભાઈ મને નથી કીધું. કે ક્યાંથી? આવું ખરાબ કામ કર્યું હોય તો પછી કેવું કેવી રીતે? હે? અરે એમને આવું જ બધું કરવું હતું તો પેલા કહી દે ભાઈને મને. ખોટી રીતે ફસાવ્યો. કેવી કેવી મોટી મોટી વાતો કરતા હતા કે મારી બાઇક તો હું ગેરેજમાં મૂકીને આવ્યો છું અને નવી બાઇક લેવાનો છું. જોઈ લીધું, આવી રીતના જ લેવાના હશે ને બધું. પૈસા પાછા આવી જાય ને એની પૂરી કોશિશ કરીશ. આવો આવો મહાશય, આવો. આટલો મોટો કાંડ કર્યો છે અને હવે અહીંયા આવીને આમ આમ કરતા શરમ નથી આવતી? હે? પોતાની બેનના ઘરમાં તે આવી રીતના હાથ નાખ્યો. પૈસા લઈને આવ્યો? બેટા સીધી રીતે પૈસા માંગ્યા હોત ને તો અમે આપી દેત. પણ આ જે પણ કંઈ બન્યું ને એ બહુ ખોટું બન્યું છે. અને સાચું કહું તો મને તો એમ હતું કે તું ખરેખર બહુ સારો વ્યક્તિ છે, પણ મારી નજરમાંથી અને હામની નજરમાંથી તો સાવ ઉતરી ગયો. તારા લીધે હું ઝઘડો કરતી હતી, કહેતી હતી બધાને કે મારો ભાઈ એવો નથી. મને જ ખોટી પાડી. સોરી બેન, સોરી. તમને બધાને સોરી. વાત એવી હતી કે નેહા ઘણા સમયથી દાગીના માટે જીદ કરતી હતી. હા તો ગામના ગાળિયા કરીને દાગીના ન કરાવાય ને. મારી વાત સાંભળી લો ખાલી. એટલે અમારી વચ્ચે એના લીધે ક્યારેક ઝઘડા પણ થતા હતા. મેં એને વચન આપ્યું હતું કે હું શેર બજારમાંથી કમાઈશ ને એટલે તને કરાવી આપીશ, પણ પછી અચાનકથી મારે પૈસા આપ્યા ને મને લાગ્યું કે હું કમાઈને એમને પાછા આપી દઈશ, અને બીજે જ દિવસે એમને પાછા માંગી લીધા. એટલે મને કઈ સૂઝ્યું ને એટલે મેં બહાનું બનાવી દીધું. બેટા ઘરે ચોરી કરી લીધી. પ્રાણ જાય પણ વચન ના જાય. વચન તો પાળવું જોઈએ ને તારા ભાઈએ. જોયું? તારા લીધે આજે આ બધું સાંભળવું પડે છે મારે. એકવાર વિચાર ના આવ કે મારી બેનના ઘરમાં ચોરી કરું છું, એનું શું થશે? જેના કામ આવા હોય એને વિચાર ક્યાંથી આવે? થોડું પૈસા પાછા આપી દેવાનો હતો, પણ તમે બીજા જ દિવસે પાછા માંગી લીધા. ગમે ત્યારે પૈસા પાછા માંગ, પણ માણસની નીતિ તો હોવી જોઈએ ને. મને કેવું મન થાય છે ખબર છે? તારી જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ હોત ને તો અત્યારે મારીને તોડી નાખ્યો હોત. પણ તું છે ને મારો સાળો છે એટલે હું કઈ કરી શકું એમ નથી ને. હે? હું પૈસા આપી દઈશ ધીરે ધીરે. જો ભાઈ, તું મારા દીકરાનો સાળો છે, તું અમારા અંગત સંબંધી કહેવાય છે. અને હું તો એટલું જ કહીશ કે સંબંધીનો વિશ્વાસ તોડે ને ત્યાં સંબંધ ટપતા નથી, ત્યાં સંબંધ પૂરા થઈ જાય છે. એનો તો વિચાર નતો કર્યો? સાચી વાત છે તમે. પૈસા બધા પાછા આપી દેજો, જેમ બને ને એમ પહેલું. તારા જીજાજી જેવી રીતે કહે ને એવી રીતે. હા હું આપી દઈશ. તારા જીજાજી જ્યારે કહે ને ત્યારે. પણ બેન, તું મારાથી નારાજ ન થતી પ્લીઝ. આ ભાઈની ભૂલ છે તારી. ખબર પણ છે તને કે તે શું કર્યું છે? આ મારા સાસુ, મારો ધણી, આ લોકોની સામે હવે હું નજર નહીં મેળવી શકું. ક્યારેય તે લોકોની સામે જે સન્માનથી હું જોતી હતી ને નહીં જોઈ શકું. હંમેશા જ્યારે ભાઈનું નામ આવશે ને ત્યારે નીચા જોયા જેવું થશે મારે. જતો રહે અહીંયાથી. હું જઉં છું, પણ
છતાં છતાં એટલું કહીશ કે ભૂલ થઈ છે મારાથી, મોટી ભૂલ થઈ છે, પણ એની સજા અરે આ બેનને તો પાપ કર્યું છે તે. મારો ભાઈ ચોર ના હોઈ શકે. નથી માનતી તને ભાઈ, તું જતો રહે અહીંયાથી. આજ પછી તારે અને મારે કોઈ સંબંધ નથી. તારું મોઢું પણ જોવા નથી માંગતી. આંસુ જા અહીંયાથી. અને કોને જાય અહીંયાથી? ભાઈ હું સમજાવીશ એને પછી. અત્યારે